નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ એસપી હર્ષદભાઈ મહેતા રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની અલગ અલગ સંસ્થાઓમાંથી દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને આ તકે એક મોટી સંખ્યામાં દિવ્યાંગ લોકોની રેલી પણ યોજવામાં આવી હતી. વિશ્વ દિવ્યાંગ દિવસ છે. જૂનાગઢ શહેરની અને જિલ્લાની અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે. આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે, એમને એક સન્માનની દ્રષ્ટિ વધે, એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે. આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે, એમની કાળજી રહી છે, એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને જે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. જી સાહેબ, આજે બાળકોને તમારા પ્રત્યે ખાસ પ્રેમ જોવા મળ્યો, એ શું? આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ. અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે. પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે તો એના કારણે એ સંસ્થાની સલામતીના, કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે, તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે, આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને સી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે. એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે. આ બાળકોમાં